નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજે મને રચના લખીને મોકલી છે આપણા આરબી ન્યૂઝ સાથે જોડાયેલા મોરબીના વિદ્વાન શાસ્ત્રી શ્રી કૃષ્ણચંદ્ર દવેની લખેલી, મોરબીના માણસ ઉપર લખેલી, એના ખમીર અને ખુમારી ઉપર લખેલી કવિતા, જે આપની સમક્ષ રજૂ કરું છું. કે મોરબીની માટીમાં અલગ જ છે પાયો, મોરબીની માટીમાં અલગ જ છે પાયો, ખમતીધર લોકોથી અહીં સંસાર છવાયો. હૈયે હામને આંખે નવા સપના ધારે, હૈયે હામને આંખે નવા સપના ધારે, સંઘર્ષની કાયાને સહજતાથી તે તારે. કે પૂર આવે ભૂકંપ આવે ભલે ધ્રુજે ધરતી, પૂર આવે ભૂકંપ આવે ભલે ધ્રુજે ધરતી, વ્યાપારીની પ્રજા કદી હિંમત નથી હારતી. કે આ વેપારીની પ્રજા કદી હિંમત નથી હારતી. મહેનત જ જેનો છે સાચો સમાજ, કે મહેનત જ છે જેનો સાચો સમાજ, કામમાં ખૂપીને રાખે છે લાજ. હોય ભલે સિરામિક કે ઘડિયાળનો કારોબાર, કે પ્રગતિની દોડમાં ન માને કદી હાર. કે હોય ભલે સિરામિક કે ઘડિયાળનો કારોબાર, પ્રગતિની દોડમાં ન માને કદી હાર. તૂટેલો પુલ જોયો ને વેદનાઓ પણ ઘણી વેઠી, તૂટેલો પુલ જોયો ને વેદનાઓ પણ ઘણી વેઠી, પણ ફરી બેઠા થયા નવી આશા પેઠી. વાણીમાં મીઠાશ અને દિલમાં ખુમારી, આ મોરબીની પ્રજાની વાત છે. કે વાણીમાં મીઠાશ અને દિલમાં ખુમારી, સૌરાષ્ટ્રની સંસ્કૃતિની છાપ છે ભારી. સંકટમાં સાથે ઊભા રહે એ જ સ્વભાવ, સંકટમાં સાથે ઊભા રહે એ જ સ્વભાવ, મોરબીના માનવીનો અડીખમ પ્રભાવ. કે આ મોરબીના માનવીનો અડીખમ પ્રભાવ છે. કે સંકટના સમયે તે પોતાને સાથે વ્યક્તિઓ સાથે ઊભા રહે છે. ભલે તળિયું દેખાયું પણ નળિયું ન ઝૂક્યું, ભલે તળિયું દેખાયું પણ નળિયું ન ઝૂક્યું. શાસ્ત્રી બહુ સારા શબ્દો વાપરે શાસ્ત્રીજીએ, કે ભલે તળિયું દેખાયું પણ નળિયું ન ઝૂક્યું. આ માણસાઈના જોરે જ શહેર ટકી રહ્યું. કે આ માણસાઈના જોરે જ શહેર ટકી રહ્યું. મોરબીનો માણસ એટલે હિંમતનો રાસ, કે જીવન જીવવાનો એક અદ્ભુત અહેસાસ. તો આ સુંદર રચના આપણને આરબી ન્યૂઝના સાથે જોડાયેલા શાસ્ત્રી શ્રી વિદ્વાન શાસ્ત્રી શ્રી કૃષ્ણચંદ્ર દવે દ્વારા આપણને મોકલાવવામાં આવેલી હતી, જે આપણે આપણી સમક્ષ રજૂ કરી. નમસ્કાર, અસ્તુ.